નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ઘરની આર્થિક સમસ્યાઓ દૂર કરવા અને સમૃદ્ધિ વધારવા માટે હોળીની રાખનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। હોલિકા દહન પછી જ્યારે પણ અગ્નિ ઠંડી પડી જાય છે ત્યારે તેમાંથી બનેલી રાખને ઘરે લાવવામાં આવે છે અને કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। તો મિત્રો ચાલો જાણીએ કે આ ઉકેલો શું છે। મિત્રો, હોળીના દહનની એક મુઠ્ઠી રાખનો જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના એ પૂર્ણ થવા લાગશે। મિત્રો, હોળીના દહનની જે રાત છે એને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વર્ષે 2025 13 માર્ચ જે હોળી છે એ બહુ જ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે। તો મિત્રો, આ હોળી ઉપર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે અને તેની સાથે જ મિત્રો આવનારી હોળીની રાત્રે અમુક એવા વિશેષ ઉપાયો છે કે જે બહુ જ ચમત્કારી સાબિત થઈ શકે છે। અને મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એવું જાણીશું કે હોળીના દિવસે તમારે એવા કયા મહાન ઉપાય કરવામાં જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, તેમજ તમે આ વિશેષ ઉપાય કરશો તો મિત્રો તમારા ઘરમાં પણ જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે। તેમજ મિત્રો, તમે હોળીની રાતે જે હોળીને રાખ હોય છે એ એક મુઠ્ઠી રાખનો જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે। મિત્રો, આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ ચમત્કારી હોય છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ હોળીની રાખનું આ બહુ જ વિશેષ મહત્વ છે અને આ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે। તો આપણે એ જ ઉપાય વિશે આજના વિડીયોમાં આ વિશે વાત કરીશું। આથી મિત્રો, જો તમે આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશાને માટે થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે। તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ટ પર સારાની જીત તરીકે એ ઉજવવામાં આવે છે। ઘણી મહેનત અને પ્રયત્નો પછી પણ જો તમારી આવકમાં વધારો નથી થઈ રહ્યો અને તમારા હાથમાં પૈસા નથી બચ્યા તો હોળીની રાખથી જ તમારે આ ઉપાય કરવાથી તમને ફાયદો મળશે। હોળીની રાખને લાલ કપડામાં બાંધો અને તેનું એક નાનું પોટલું બનાવો અને તેને હંમેશા તમારા પર્સમાં રાખો। આવું કરવાથી તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે। અને મિત્રો, આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે, જેમાં મિત્રો લાલ રંગ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે। ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ અને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો, હોળીને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। અને મિત્રો, આ બધી જ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ। આથી જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યું રહેશે તો મિત્રો એ વ્યક્તિ છે એ પોતાનું નસીબ ચમકાવી શકશે। અને મિત્રો, સૌપ્રથમ આપણે એ જાણીશું કે તમારે હોળીમાં એવી કઈ વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, સૌપ્રથમ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ શકે છે। તો મિત્રો, સૌપ્રથમ હોળીની આગમાં નાળિયેર, ઘઉં, જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે। અને જો કોઈની ખરાબ નજર તમારા ઘરમાં ઉપર લાગી હોય તો મિત્રો એ પણ જતી રહે છે। મિત્રો, એવું પણ મનાય છે કે જો તમે હોળીની આગમાં નાળિયેર, ઘઉં અર્પણ કરો છો તો મિત્રો માત્ર નકારાત્મક ઉર્જા જ સમાપ્ત નહીં થાય પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે એ બધી જ જતી રહે છે। તો મિત્રો, આજે હોળીનું દહન છે એ આ વર્ષમાં બહુ જ ચમત્કારી માનવામાં આવ્યું છે અને પ્રભાવશાળી છે। તો મિત્રો, તમારે આ વસ્તુ અવશ્ય જ કરવી જોઈએ કારણ કે મિત્રો હોળી છે એ વર્ષમાં એક વખત જ આવે છે।
આથી જો મિત્રો તમે વર્ષમાં એકવાર હોળીના દિવસે આ પ્રકારે આ ઉપાય કરી લ્યો છો તો મિત્રો આખું વર્ષ તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ખૂટતું નથી અને ધન પણ ખૂટતું નથી. સાથે જો તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો તમને આ ઉપાય કરવાનો મોકો વારે વારે નહીં મળી શકે. તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે કે જે હોળીનું દહન હોય છે એ દિવસે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય છે એ સમાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ જુઓ પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવા જોઈએ. તો જો મિત્રો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યા બહુ જ વધી ગઈ હોય તો મિત્રો હોળીની આગમાં તમારે 7 ગોમતી ચક્ર અર્પણ કરી દેવા જોઈએ. અને તેની સાથે જ જ્યારે પણ તમે હોળીની આગમાં આ 7 ગોમતી ચક્ર નાખો છો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો વાર 21 વાર જાપ કરી લેવો જોઈએ. આથી મિત્રો તમારા જીવનમાં ધન આગમનના માર્ગ ખુલવા લાગે છે. તેની સાથે જ મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે. તેમજ મિત્રો જો તમારું જૂનું કોઈ એવું લેણું હશે તો મિત્રો એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ કોઈ પણ ધનની સંબંધિત મુશ્કેલી હોય એ તરત જ સમાપ્ત થવા લાગે છે. સાથે જ મિત્રો આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તમે અવશ્ય જ કરી લેજો. મિત્રો જે ધન આવવાના લોકો જે હોય છે એ બધા જ ઉપાય આ અવશ્ય હોળીના દિવસે કરે છે. આથી મિત્રો તમારે આ ઉપાય ભૂલ્યા વગર હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ શકો છો. આથી મિત્રો આ ગુપ્ત ઉપાય તમને બીજું કોઈ જણાવી નહીં શકે. આથી મિત્રો તમારે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ કે જેથી બધા જ તહેવાર એના ખાસ ઉપાયો છે એ તમને જાણવા મળી શકે. મિત્રો જે કોઈ પણ ધનવાન વ્યક્તિ હશે તે લોકોએ પણ હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ અને 7 ગોમતી ચક્રવાળા ઉપાય અવશ્ય કરવા જોઈએ. આથી જ તેના ઘરમાં હંમેશાને માટે લક્ષ્મી માતાનો વાસ રહી શકે છે. તો મિત્રો તમારે પણ આવનારી હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. અને મિત્રો સાથે જ આપણે આ વિડીયોમાં જાણીશું કે હોળી દહનની એક મુઠ્ઠી રાખ છે એનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિ થઈ શકે. આથી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને 1 લાઈક જરૂર કરી લેજો કે જેથી કરીને હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો જ્યારે પણ હોળી હોય એટલે કે મિત્રો જ્યારે પણ હોળીનું દહન હોય છે ત્યારે મિત્રો હોળીના દિવસે અને પછીના દિવસે સવારે જે હોળી દહનમાં રાખ પડેલી હોય છે તો મિત્રો એ રાખ તમારે પોતાના ઘરે લઈને આવવી જોઈએ. અને તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી ઉપાડો છો ત્યારે મિત્રો તમારે હોળી મૈયાના આશીર્વાદ લેવા જરૂરી હોય છે અને એને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે હોળી મૈયા, અમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ અન્ય સમસ્યા છે એને તમે દૂર કરી દેજો અને જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો એને પણ તમે દૂર કરી દેજો. આટલી પ્રાર્થના કરીને મિત્રો તમારે એક મુઠ્ઠી રાખ છે એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘરે આવી જવાનું છે. અને મિત્રો એક લાલ કપડું લઈ અને એમાં તમારે આ હોળીની જે રાખ છે એને એમાં નાખી દેવાની છે. સાથે જ મિત્રો આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવીને મિત્રો તમારે પોતાના ઘરના મંદિરમાં બેસીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે. અને પછી જ મિત્રો આજે એક પોટલીમાં તમે જે હોળીની રાખ લીધી એને મિત્રો તમે જ્યાં પણ ધન રાખો છો એ તિજોરીમાં તમારે મૂકી દેવાની છે. આથી મિત્રો જો તમે હોળીના દહનની રાખનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય જ ધન આવવાનું શરૂ થઈ જશે. તો મિત્રો આ જે હોળીની રાખ જે હોય છે એ બહુ જ પવિત્ર રાખ માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ રાખમાં હોળી મૈયાનો વાસ હોય છે. અને જો તમે આ રાખને આખું વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં જોઈએ અને મિત્રો બધા જ વ્યક્તિના કપાળમાં આ હોળીની રાખથી એક ચાંદલો તમારે અવશ્ય જ કરી દેવો જોઈએ કે જેનાથી મિત્રો ઘરના સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે એ બધી જ સમાપ્ત થઈ જાય છે. અને જે કોઈ પણ વ્યક્તિ બીમાર માણસ હોય એની ઉપરથી મિત્રો તમારે આ એક મુઠ્ઠી રાખ છે એ માણસ ઉપરથી 7 વાર ઉતારી લેવી જોઈએ. અને આથી જો તમે હોળીની રાખનો આ પ્રકારે ઉપાય કરી લ્યો છો
તો મિત્રો તે બીમાર માણસ છે એ પણ સાજો થઈ શકે છે. તો મિત્રો હોળીની જે રાખનો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. તેમજ મિત્રો હોળીની રાખ જે હોય છે એને જો તમે તલના તેલમાં ભેળવીને પછી એ રાખ પોતાના શરીર ઉપર લગાડો છો તો મિત્રો તમને ઘણા બધા લાભ થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ હોળીના દહનમાં એવી કઈ શુભ વસ્તુ નાખવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે એને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ સભ્યો સ્વાસ્થ્યમાં સુધારો આવી જશે અને તેની સાથે જ મિત્રો તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈ જૂનો રોગ હોય કે જે ઘણા સમયથી બીમારીથી જૂજી રહ્યો હોય તો એ જલ્દી જ સાજો થઈ શકે છે. આથી મિત્રો હળદરની જે સુકાયેલી ગાંઠ હોય છે એ જ તમારે હોળીના દહનમાં અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરવી જોઈએ. આ શેરડી છે એ લીલી હોવી જોઈએ. આ શેરડી તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો હોળી મૈયાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જો તમારા દુશ્મન વધારે હોય તો તમારે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. તો મિત્રો હોળીના દહનની જે રાખ હોય છે એ તમે જુઓ અને ઘરે લાવીને આખા ઘરમાં છાંટી દો છો તો મિત્રો તમારા જે કંઈ પણ દુશ્મન હોય છે એ નષ્ટ થઈ જાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીની જે રાખ હોય છે એ રાખનો જો તમે પોતાના ઘરની ચારે બાજુ છંટકાવ કરી દો છો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ દુશ્મનો હોય એનાથી તમને મુક્તિ મળી શકે છે. તો મિત્રો તમારે હોળીની રાખનો આ ચમત્કારી ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો મિત્રો આ મોકો છે એ તમને વર્ષમાં એક જ વાર મળે છે. તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાત્રે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ સાક્ષાત ધરતી ઉપર આવે છે. આથી જો મિત્રો કોઈ પણ વ્યક્તિ હોળીના દહનની રાત્રે પૂરા ભાવથી તેની પૂજા અર્ચના કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તેની ઉપર એવી રીતે વરસે છે કે તેના જીવનમાં ધન સંબંધિત જે કંઈ પણ સમસ્યા હોય છે એ નષ્ટ થઈ જાય છે અને તે કરોડપતિ પણ બની જાય છે. તેમજ લક્ષ્મી માતા છે એ ધનવાન બનાવવાના આશીર્વાદ આપે છે અને એનું નસીબ છે એ રાતોરાત જ ચમકી જશે. મિત્રો અમુક લોકો જે હોય છે એ મહેનત તો બહુ જ કરે છે અને તે પૈસા પણ કમાય છે પણ જે પણ પૈસા આવે છે એ તેની પાસે ટકી નથી શકતા. તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો હોળીના દહનની જે રાખ હોય છે એને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધીને પછી તમે જ્યાં પણ પૈસા મૂકો છો એની અંદર તમારે મૂકી દેવી જોઈએ. આનાથી મિત્રો તમારું ધન ક્યારેય પણ એમ જ ખર્ચાઈ નહીં શકે. તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગો ખુલવા લાગશે. તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાખ છે એને જો તમે પોતાના ઘરમાં લાવીને પોતાના મુખ્ય દ્વાર ઉપર જ્યાં પણ તમે દીવો પ્રગટાવો છો તો એ દીવામાં તમારે આ હોળીની રાખ મૂકી દેવી જોઈએ. આનાથી મિત્રો જે પણ દીવામાંથી જ્યોત બહાર આવશે એનાથી મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા નકારાત્મક ઉર્જા છે એ બધી જ સમાપ્ત થઈ જશે. તેમજ જુઓ તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા તો ગ્રહ દોષ અથવા નજર દોષ, બંધન દોષ આ હશે તો એ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે. આથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે. તેની સાથે જ મિત્રો જો અમુક દંપતી એવા હોય છે કે જે સંતાન પ્રાપ્તિના ઉપાય કરીને થાકી ગયા હોય પણ તેમ છતાં પણ તેને હજુ સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકોએ આ હોળીના દહનના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેનાથી તે માતાના ખોળામાં અવશ્ય જ એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો અમુક પતિ પત્ની છે એવા હોય છે કે જે લોકોના લગ્ન થયાને 4 થી 5 અથવા તો 10 વર્ષ જેટલું થઈ ગયું હોય પણ તેમ છતાં પણ એના જીવનમાં હજુ સુધી એ લોકોને સંતાન સુખ નથી મળી રહ્યું. આથી તે લોકો બહુ જ ચિંતામાં રહેતા હોય છે. એનું એવું ઈચ્છતા હોય છે કે હવે એમને એક પુત્રની પ્રાપ્તિ થાય. તો મિત્રો તમારે આ હોળીના દહનની રાત્રે તમારે આ એક ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો મિત્રો એવા કોઈ દંપતી હોય કે જેને હજુ સુધી સંતાન પ્રાપ્ત ન થયું હોય તો મિત્રો તે લોકોએ હોળીની રાત્રે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના નામનું ધ્યાન કરવું જોઈએ અને પછી ધ્યાન કરીને પછી તે લોકોએ હોળીના દહનમાં એક સૂકું નાળિયેર અવશ્ય જ અર્પણ કરવું જોઈએ.
આથી જે કોઈ પણ દંપતી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તો તેને અવશ્ય જ એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે. આથી જે કોઈ પણ પતિ પત્ની આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરે છે તો એને આ ઉપાયનું ફળ અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, કોઈ પણ ઉપાયને આ કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જ જરૂરી માનવામાં આવે છે. આથી જો આ ઉપાયને તમે પૂરી શ્રદ્ધાની સાથે કરવામાં આવે તો મિત્રો, હોળીના દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારી સાબિત થઈ શકે છે. એ જીવનમાં શુભતા વધારી શકે છે. તો મિત્રો, હવે આપણે હોળીનું ધાર્મિક મહત્વ જાણીએ. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીનું ધાર્મિક મહત્વ ઘણું બધું હોય છે. હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો, તો પછી તેઓ શ્યામ કેમ હતા? અને ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી. તેથી તેની માતાએ તેને કહ્યું હતું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે. આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે. આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે, જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા વૃંદાવનમાં વ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે. સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે હોળી કેવી રીતે ઉજવવી. તો મિત્રો, હોળીના દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે કે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે. આની સાથે જ મિત્રો, બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને આ હોળીના તહેવારની શુભેચ્છા પાઠવવા લાગે છે અને નૃત્ય, ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે જ આ હોળી અને ધૂળેટીનો તહેવાર આનંદ માણે છે. અને મિત્રો, આ એક એવો દિવસ છે કે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્ત રીતે એકબીજાને રંગ લગાવે છે અને આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે. મિત્રો, આ દિવસે દરેક વ્યક્તિએ જૂના કોઈ પણ બનાવ થયા હોય અથવા તો કોઈ જૂના ઝઘડા થયા હોય તો એ બધા ઝઘડાને ભૂલીને નવેસરથી નવા સંબંધોની શરૂઆત કરવી જોઈએ. એવું આ હોળીનું મહાત્મ છે. તેની સાથે જ મિત્રો, હોળીની પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે. પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને મિત્રો, હોળી પર પીવામાં આવે છે. તે ઘણી જ જગ્યાએ સ્વાગત પીણું અથવા તો પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે. ઘૂઘરા, લાડવા, પકોડા, હલવો અને પૂરી વગેરે જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ ભજવે છે. કારણ કે મિત્રો, કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે. અને મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે. હોળિકાની રાખ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હોળીની રાખને લાલ કપડામાં બાંધો અને તેની સાથે સફેદ કોરી લો અને તેને તિજોરીમાં અથવા તમારા પૈસા જ્યાં રાખો છો ત્યાં તમારે મૂકી દેવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી રહેશે નહીં અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે. તેમજ મિત્રો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે. અને મિત્રો, તમારા ઘરમાં જો ગરીબી હોય છે તો એ પણ તમારામાં સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, તમારે હોળીના દિવસે આ પ્રકારના કાર્યો અવશ્ય જ કરવા જોઈએ. એ તો આવો એ કાર્યો વિશે વાત કરીએ. તો મિત્રો, હોળીનું દહન એટલે કે મિત્રો 13 માર્ચ આ વ્રતની પૂર્ણિમાનો પણ દિવસ હશે. તેની સાથે જ મિત્રો, સ્નાનદાનનું પણ આ દિવસે બહુ જ મહત્વ છે. તેની સાથે જ મિત્રો, હોળીના દિવસે તમે પુણ્યનું કાર્ય પણ કરી શકો છો અને તેની સાથે જ મિત્રો, તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ અથવા તો કપડાં અથવા ચપ્પલ અને છત્રીનું દાન કરી શકો છો કે જેથી તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે. તેની સાથે જ મિત્રો, આ દિવસે તમે જો બાલગોપાલને ફૂલોથી શણગાવેલા ઝૂલામાં ઉપર પણ સ્થાપિત કરી શકો છો. આની સાથે જ મિત્રો, હિંડોળા દર્શન તરીકે ઓળખવામાં પણ આવે છે. તેની સાથે જ મિત્રો, બીલીપત્ર, ધતુરો અને ચંદનની સાથે શિવલિંગ ઉપર ગુલાલ પણ અર્પણ કરી શકો છો અને અગરબત્તી પ્રગટાવીને તેની પણ આરતી તમે કરી શકો છો. એની સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરો છો કે જેથી ભગવાન શિવ એ છે પણ તમારાથી પ્રસન્ન થઈ શકે. તેમજ મિત્રો, તમે પણ આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને તેની સાથે જ મિત્રો, દક્ષિણાવતી શંખ સાથે ભગવાનને દૂધ અને જળ પણ અર્પણ કરી શકો છો.
સાથે માખણ અને મિશ્રી પણ ચડાવી શકો છો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રનો પણ જાપ કરી શકો છો. અને હોળીના દિવસે મિત્રો ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી એ બહુ જ શુભ રહે છે. આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે. જો તમે તેને હોળી પહેલા ઘરે લાવો છો તો તમને માનસિક શાંતિ મળે છે. કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી તેને ઘરે લાવીને તમે જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકો છો. તેમજ જો તમે હોળી પહેલા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવો છો તો મિત્રો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ સાથે જ ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે. તેમજ અસ્તવ્યસ્તતા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે. કોઈ પણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખવો. જો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે કે જેનો લાંબા સમયથી ઉપયોગ નથી થતો તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. તેમજ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં ફેરવાઈ શકે છે. આ સિવાય હોળીના દિવસે મુખ્ય દરવાજાની સામે જૂતા ન રાખવા જોઈએ. જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને તમારે તાત્કાલિક જ ઘરની બહાર ફેંકી દેવો જોઈએ. તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.